નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસાના કાંડ ગામમાં ખેતરોમાંથી 66 કેવી વીજ લાઈનનું કામ શરૂ કરાતા ખેડૂતોમાં રોષ. પોલીસે બંદોબસ્ત સાથે વીજ લાઈનનું કામ શરૂ કરતા ખેડૂતોના પાક અને પશુઓને થઈ રહ્યું છે નુકસાન. સિહોરી બીઆરસી ભવન ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજાયો. ધીમા વિકાસ ધરાવતા માનસિક બાળકોનું નિદાન કરવા અને અન્ય ખામીઓવાળા બાળકોની ડોક્ટરની ટીમે કરી તપાસ. પાલનપુરમાં ખોટા રેકર્ડ દ્વારા વીમો લેનાર 2 ને 5 વર્ષની કેદ. ઠંડીનું જોર યથાવત. લઘુત્તમ તાપમાન 9.3 સેલ્સિયસ ડિગ્રી. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. ડીસા તાલુકાના કાંડ ગામ નજીકથી યુજીવીસીએલ દ્વારા 66 કેવીની વીજ લાઈન પસાર કરવામાં આવી રહી છે. આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન પહોંચાડી પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઈન પસાર કરતા ખેડૂતોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, પરંતુ બીજી તરફ યુજીવીસીએલની આડાઈડને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે. ડીસા તાલુકાના કાંડ ગામમાં પણ ખેતરોમાંથી યુજીવીસીએલ દ્વારા 66 કેવીની લાઈન પસાર કરવામાં આવતા સ્થાનિક ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂતોએ આ મામલે અગાઉ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં આજે ઊભા પાકમાંથી વીજ લાઈનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સ્થાનિક ખેડૂતો દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે યુજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે 66 કેવીની વીજ લાઈનનું કામકાજ શરૂ કરાયું હતું. આ બાબતે સ્થાનિક ખેડૂત દિનેશભાઈ રામજીભાઈ પઢિયારે જણાવ્યું હતું કે અમારા ખેતરોમાંથી વીજ લાઈન પસાર ન કરવા માટે અમે કાર્યપાલક ઇજનેરની કચેરી સહિત ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. તેમ છતાં અમારા ખેતરોમાં ઊભા પાકને નુકસાન પહોંચાડી આજે વીજ લાઈનનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે અને જો આ કામ રોકવામાં નહીં આવે તો અમે ખાધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. પાલનપુર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં પાલનપુર માનસરોવર રોડ આંબાવાડી વિદ્યા મંદિર બાલ મંદિર MM મહેતા સ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં પાલનપુર શહેરના વોર્ડ નંબર 1, 2, 3, 4 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવકના દાખલા, જાતિના દાખલા, આધાર કાર્ડ, મા અમૃતમ તેમજ મા વાત્સલ્ય યોજના, રાશન કાર્ડ, ઈધરા તેમજ નવા ખાતા ખોલવા, વીજળીની બાબતો વગેરે કામો પાર કરવામાં આવ્યા હતા. અંદાજે 2000 જેટલા લાભાર્થીઓએ આ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા મામલતદાર કચેરી પાલનપુરનો સ્ટાફ તેમજ પાલનપુર નગરપાલિકાનો સ્ટાફ ખડે પગે હાજર રહ્યો હતો તેમજ વિવિધ કામગીરીની સમજ આપી હતી, જેમાં શહેરીજનોને ઓફિસમાં ધક્કા ખાવા ન પડે તે માટે સરકારે આવા સેવા સેતુ કાર્યક્રમો યોજ્યા છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી બનાસકાંઠા પ્રેરિત તથા જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જન્મથી 18 વર્ષના શાળામાં જતા અને ન જતા કુલ ખામીઓવાળા બાળકો પૈકી માનસિક ધીમા વિકાસ ધરાવતા બાળકોનું નિદાન તથા સંદર્ભ સેવાનો કેમ્પ તાલુકા આરોગ્ય કચેરી કાંકરેજ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સિહોરી બીઆરસી ભવન ખાતે યોજાયો હતો. કેમ્પનો શુભારંભ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ શાહ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો હતો. આ બાબતે ચેરમેન દ્વારા બાળકોના ભવિષ્ય પર અસર કરતા પરિબળો દૂર કરવા ચિંતા વ્યક્ત કરી હતી અને સ્વાસ્થ્યમાં બાળકોને સુધારો આવે તેવી શુભેચ્છા પાઠવી હતી. આ કેમ્પમાં સાયકોલોજિસ્ટ 5 ટીમ દ્વારા નિદાન, સારવાર તથા સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના 11 પ્રાથમિક કેન્દ્રની આરોગ્ય ટીમો દ્વારા 299 આંગણવાડી કેન્દ્રો, 279 પ્રાથમિક શાળાઓ, 36 માધ્યમિક શાળાઓ તથા 1 કસ્તુરબા આશ્રમ એમ કુલ 615 સંસ્થાઓમાં નોંધાયેલા કુલ 8,35,007 બાળકોની આરોગ્ય તપાસ કરેલ, જેમાં 44,074 બાળકોને સ્થળ ઉપર સારવાર અને સેવાઓ આપવામાં આવી. તે પૈકી 328 બાળકો ધીમા વિકાસના માલુમ પડેલ, જેઓને તપાસ અને બુદ્ધિઆંક તપાસવામાં આવેલ. આ આરોગ્ય કેમ્પમાં પ્રદર્શન સ્ટોલ, પ્રાથમિક શાળા કેન્દ્ર ખીમાણા, મેડિકલ ઓફિસર તથા ટીમ દ્વારા પોસ્ટર, બેનર્સ લગાવી સાહિત્ય વિતરણ કરીને જનજાગૃતિ આપવામાં આવી હતી. આ કેમ્પમાં તાલુકા આરોગ્ય ઓફિસરના સીધા સૂચન અને સંચાલન હેઠળ
તાલુકા હેલ્થ વિઝિટર સિહોરી અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝરો ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર BS વ્યાસ દ્વારા સુંદર આયોજન કરીને સેવા પૂરી પડાઈ હતી. પાલનપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે ભેંસ મરી ગઈ હોવાના ખોટા રેકોર્ડ દ્વારા યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપની સાથે ઠગાઈ આચરનાર 2 શખ્સોને 5 વર્ષની સખત કેદ ફટકારી હતી. કેસની ટૂંકી હકીકત મુજબ પાલનપુર તાલુકાના જસલેણી ગામના રામજીભાઈ મોગજીભાઈ પટેલ અને કેસરભાઈ દલુભાઈ ધોયાએ ગત તારીખ 7/1/2002 થી તારીખ 27/2/2003 ના સમયગાળા દરમિયાન તેમની ભેંસ મરી ગઈ હોવાનું ખોટું રેકોર્ડ બનાવી યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી રૂપિયા 10,000 લઈને ઠગાઈ આચરી હતી. જે સમયે કંપનીના સત્તાધીશોએ બંને વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ઇપિકો કલમ 464, 465, 468, 471, 114 મુજબનો શિક્ષાપાત્ર ગુનો નોંધાવેલ, જે ક્રિમિનલ કેસ નંબર 174/2009 પાલનપુરના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર જજે સરકારી વકીલ કલ્પેશકુમારસિંહ રાવલની દલીલો અને પુરાવા ધ્યાને લઈને બંનેને કિપો કલમ 248(2) મુજબ કસૂરવાર ઠેરવ્યા હતા અને બંનેને વિવિધ કલમો હેઠળ 5 વર્ષની સખત કેદ અને ₹85 નો દંડ ફટકાર્યો હતો. પાલનપુર ડીસા હાઈવે પર આવેલા બાદરપુરા કુસ્કલ નજીક ગઈકાલે મારુતિ અલ્ટો કારની ટક્કરે રાહદારી મહિલાનું ઘટના સ્થળે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ પાલનપુરના કીર્તિપુરા વિસ્તારમાં રહેતા ઉષાબેન અશોકભાઈ મકવાણાનું ગઈકાલે પોતાના સંબંધીના સમાચાર લેવા માટે કુસ્કલ ગામે જઈ રહ્યા હતા. તેઓ વાહનમાંથી ઉતરી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પાલનપુર તરફથી પૂર ઝડપે આવતી મારુતિ અલ્ટો કારના ચાલકે રાહદારી મહિલાને ટક્કર મારી 15 ફૂટ ઊંચી ઉછાળી હતી. બાદમાં ફરાર થઈ ગયો હતો અને આ ઘટનામાં રાહદારી મહિલા ઉષાબેનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મૃતકની લાશને PM માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી અને આ ઘટનાથી અરેરાટી વ્યાપી જવા પામી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ પાલનપુર. શાળામાં સંસ્કાર સાથે શિક્ષણ, નિષ્ણાત શિક્ષક ગણ, સાપ્તાહિક ટેસ્ટનું આયોજન, પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ, માસિક જનરલ નોલેજ ટેસ્ટ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, પ્રાથમિક કક્ષાએથી જ સંસ્કૃત અને અંગ્રેજીનું શિક્ષણ, શૈક્ષણિક પ્રવાસનું આયોજન. સ્થળ શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, ડુંડિયાવાડી, તાજપુરા રોડ, પાલનપુર. સંપર્ક નીરવ પટિયાર 98 989 40 030. શ્રી મનમંદિર વિદ્યા સંકુલ, પાલનપુર. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ડીસા સહિત તાલુકામાં છેલ્લા 10 દિવસથી હાડ ધ્રુજવતી ઠંડી પડી રહી છે, જેની જનજીવન ઉપર વિપરીત અસરો પડી રહી છે. પરંતુ કાતિલ ઠંડી શિયાળુ પાકો માટે અનુકૂળ થઈ પડી છે, જેના કારણે ખેતરોમાં પાકો લહેરાઈ ઉઠ્યા છે. ઠંડીનું પ્રમાણ હજુ થોડો સમય જળવાઈ રહે તો શિયાળુ પાકોનું મબલક ઉત્પાદન થવાની ધારણા છે. જોકે હજુ 2-3 દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ચાલુ સિઝનમાં ઠંડીનો બીજો તબક્કો શરૂ થયો છે, ત્યારે છેલ્લા 2 દિવસથી તાપમાન જળવાઈ રહ્યું છે. મંગળવારે ડીસા હવામાન કચેરીએ લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી, જ્યારે બુધવારે તાપમાન 9.3 ડિગ્રી નોંધાયું હતું. ચાલુ વર્ષે ઠંડીમાં મોડી શરૂ થઈ હતી, પરંતુ હવે શિયાળો બરાબર જામી ગયો છે. આ વખતે હવામાનની સ્થિતિ પણ સારી રહેતા ખેતી પાકોને એકદમ અનુકૂળ વાતાવરણ બન્યું છે. છેલ્લા 5 વર્ષનો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરીનો રેકોર્ડ જોઈએ તો હવામાનમાં વારંવાર પલટો આવવો, વાતાવરણ અનેક દિવસોમાં વાદળછાયું રહેલું તેમજ કમોસમ વરસાદ માવઠા થવાના બનાવો નોંધાયા છે, જેથી દર વખતે ખેડૂતોને કોઈને કોઈ રીતે રવિ સિઝનમાં નુકસાન થયેલું જ રહેતું હતું. પરંતુ ચાલુ વર્ષે હવામાનની સ્થિતિ ખૂબ સારી રહી છે. ખેડૂતો પણ પ્રાર્થના કરી રહ્યા છે કે હવે રવિ સિઝનનો પાક પરિપક્વ થઈ જવા આવ્યો છે, ત્યારે હવામાનની સ્થિતિ સારી રીતે જળવાઈ રહે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 2-3 દિવસ ઠંડીનું વાતાવરણ જળવાયા બાદ આ સપ્તાહમાં નજીવો ફેરફાર જોવા મળશે. પાલનપુરમાં ઠંડીએ જોર પકડતા પાલનપુર શહેરમાં તાલુકા પંચાયત આગળ ગરમ કપડાની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં છેલ્લા 1 અઠવાડિયાથી ઠંડી વધારે પડતી હોવાથી પાલનપુર શહેર તેમજ જિલ્લાભરના લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ સ્વેટર, મોજા, હાથના મોજા તેમજ ગરમ ટોપી જેવી વસ્તુઓ ખરીદવા લાગ્યા છે. જ્યારે વેપારીઓનું કહેવું છે કે અત્યારે ઠંડી પડવાથી અમારે ધંધો સારો ચાલે છે
અને બજારમાં 200 થી માંડીને 700 રૂપિયાના સ્વેટર બજારમાં મળે છે. તેમજ ગરમ ટોપીના ભાવ 100 થી માંડીને 200 છે, જ્યારે ગરમ મોજાના ભાવ 20 થી 50 સુધીના છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.